મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। ગણેશ ગોંડલ અને અલ્પેશ કથિરિયા વચ્ચેનો આજે વિવાદ છે, દિવસે ને દિવસે વકરી રહ્યો છે। અલ્પેશના સમર્થકો અને વિરોધીઓ વચ્ચે બબાલ। પ્રી પ્લાન પ્રમાણે ગણેશના સમર્થકોએ કરી બબાલ, અમે લોકો પાસે જઈશું। અલ્પેશ કથિરિયાનું નિવેદન સામે આવ્યું છે। જે રીતે અલ્પેશ કથિરિયા જ્યારે ગોંડલના પ્રવાસે છે ત્યારે તેની કાર પર કાચ તોડવામાં આવ્યા। ગણેશ ગોંડલે જાહેર સભા કરવા ફેંક્યું છે પડકાર। ગોંડલ મિર્ઝાપુર છે તેવું સાબિત થાય છે। કથિરિયાનું આ નિવેદન છે, માર મારવો, ગાડીમાં તોડફોડ કરાઈ છે। હજુ ગોંડલ ફર્યા પણ નથી, ત્યાં તોડફોડ કરવામાં આવી। મારી ગાડીઓના કાચ તોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો। ગોંડલ કોઈની પેઢી નથી, કથિરિયાએ આ નિવેદન આપ્યું છે। જે રીતે અલ્પેશ કથિરિયા જે ગણેશ ગોંડલે ચેલેન્જ આપી હતી તેને સ્વીકાર કરીને આજે તે શક્તિ પ્રદર્શન કરવા માટે પહોંચ્યા હતા અને તેમના કાફલા ઉપર પથ્થરમારો કરવામાં આવ્યો, કાચ તોડી નાખવામાં આવ્યા। તેને લઈને હવે અલ્પેશ કથિરિયાએ આકરા પ્રહાર કર્યા છે અને કહ્યું છે કે ગોંડલમાં ગુંડા રાજ છે, ગોંડલ કોઈની પેઢી નથી। અલ્પેશ કથિરિયાએ મંદિરમાં માતાજીના દર્શન પણ કર્યા અને તેઓએ કહ્યું કે ગમે એટલો વિરોધ કરવામાં આવે, પથ્થરમારો કરવામાં આવે, અમે અમારો કાર્યક્રમ ચાલુ રાખીશું। અને જ્યારે અલ્પેશ કથિરિયા ગોંડલ પહોંચ્યા ત્યારે ગણેશ ગોંડલના જે સમર્થકો છે તેણે કાળા વાવટા ફરકાવ્યા, વિરોધ પ્રદર્શન કર્યો અને તેમની ગાડીઓના કાચ તોડવામાં આવ્યા। પરંતુ અલ્પેશ કથિરિયા છે તે તેના કાર્યક્રમ માટે અડગ છે। તેમના પણ સમર્થકો આ રેલીમાં છે, આ શક્તિ પ્રદર્શનમાં છે તે જોડાયા હતા। કથિરિયાના કાફલા પર પથ્થરમારો કરવામાં આવ્યો। દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે કે અલ્પેશ કથિરિયા, જિગીશા પટેલ પણ જોવા મળી રહ્યા છે, જેઓ ગોંડલ ખાતે પહોંચ્યા છે। તેઓના કાચ તોડવામાં આવ્યા। ગણેશ ગોંડલ અને અલ્પેશ કથિરિયા વચ્ચેનો જે સીધો જંગ છે, પાટીદાર સમાજના જે આગેવાન છે અલ્પેશ કથિરિયા અને જિગીશા પટેલ, ધાર્મિક માલવિયા સહિતના જે આગેવાનો છે તે આજે ગોંડલ ખાતે પહોંચ્યા હતા। જોકે ગણેશ ગોંડલે જ 2 દિવસ પહેલા સીધો પડકાર ફેંક્યો હતો અને કહ્યું હતું કે માનું દૂધ પીધું હોય તો આવે ગોંડલમાં, અને તેઓએ પડકારને ઝીલ્યો અને તેઓ અલ્પેશ કથિરિયા આજે રવિવારના દિવસે જેઓ ગોંડલ ખાતે પહોંચ્યા, જ્યાં સ્વામિનારાયણ મંદિરમાં દર્શન પણ કર્યા, માતાજીના દર્શન કરવા માટે પણ પહોંચ્યા હતા। પરંતુ ગણેશ ગોંડલના જે સમર્થકો છે તેઓ પણ વિરોધ પ્રદર્શન કરવા પહોંચ્યા હતા અને કાળા વાવટા ફરકાવવામાં આવ્યા અને પથ્થરમારો કરવામાં આવ્યો। એક્સક્લુઝિવ તસવીર અમે તમને બતાવી રહ્યા છીએ। જો કે પોલીસનો ચુસ્ત કાફલો પણ ખડકી દેવામાં આવ્યો હતો, છતાં પણ આ પ્રકારની ઘટના